વલસાડમાં પણ પૂર જેવી સ્થિતિ હજુ પણ યથાવત છે। નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા। જિલ્લા તંત્ર સાથે સમીક્ષા બેઠક પણ કરી હતી। બેઠક બાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો। વાંકી નદી હજુ પણ બે કાંઠે વહી રહી છે। વરસાદ વિરામ લે તો પાણી ઓસરવાની શક્યતા છે। આજે વલસાડ જિલ્લામાં હવામાન વિભાગનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો વલસાડમાં પણ પરિસ્થિતિ આવી છે। આપ જોઈ શકો છો પૂરની સ્થિતિનું નિર્માણ છે તે પણ વલસાડમાં થયું છે, જેને ગુજરાતનું ચેરાપુંજી પણ કહેવામાં આવે છે। આપણી સાથે સતત રિપોર્ટર પણ જોડાયેલા છે, સંવાદદાતા આપણા દર્શન છે તે અત્યારે જોડાયેલા છે આપણી સાથે। દર્શન, જણાવશો કે વલસાડમાં પણ સ્થિતિ ખૂબ જ ભયાવહ છે। રેડ એલર્ટમાં તેમને પણ રાખવામાં આવ્યું છે। શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। ડેપ્યુટી સીએમ પણ સતત બેઠકોનો દોર ત્યાં ચલાવી રહ્યા છે। હાલ શું અપડેટ મળી રહ્યા છે? પ્રતિભાલ, ગત મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે વલસાડ પહોંચ્યા હતા અને તેમને જે જિલ્લા તંત્ર છે તેમની સાથે એક બેઠક યોજી હતી। તે બાદ તેમને અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં પણ જે મુલાકાત છે તે લીધી હતી। રેલવે સ્ટેશન પણ ગયા હતા અને જ્યાં મુસાફરો અટવાયા હતા તેમની સાથે પણ વાતચીત કરી હતી। હાલ સીધા દ્રશ્યો બતાવીશું। વાંકી નદી વલસાડની છે જે બે કાંઠે વહી રહી છે। જે પ્રમાણે સ્થાનિકોનું કહેવું છે કે આ નદીમાં છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારના દ્રશ્યો જે છે તે સામે નહોતા આવ્યા, પરંતુ આ વર્ષે જે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ અને જે ભારે વરસાદ ખાબક્યો તેને લઈને હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો। અહીંયા જે વાંકી નદી છે તે બે કાંઠે વહી રહી છે અને જે વરસાદે વિરામ લીધો છે તે બાદ જે પાણી જે છે તેનું લેવલ થોડું નીચે ગયું છે, પરંતુ જો વરસાદ હજુ પણ વરસશે અને જો પરિસ્થિતિ યથાવત રહેશે તો વલસાડમાં હજુ પણ જે પાણી ભરાવાની જે સમસ્યા છે તે વધી શકે છે। પરંતુ બીજી તરફ હાલ જે વરસાદે વિરામ લીધો છે તેને લઈને રાહતના સમાચાર એ છે કે અત્યારે કોઈ પણ જે પાણી ભરાવાની જે મોટી સમસ્યાઓ હતી તે હાલ ઓછી થઈ ગઈ છે અને જે મુખ્ય માર્ગો હતા કે જ્યાં ગઈકાલ સુધી પાણી ભરાયેલા હતા, પરંતુ ગઈકાલે દિવસ દરમિયાન જે વરસાદે વિરામ લીધો તે બાદ જે વલસાડમાં પાણી ભરાવાની સ્થિતિ હતી તેમાં મહત્તમ જે છે તે ઘટાડો થયો છે। અત્યારે ફક્ત જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં જ પાણી ભરાયેલા છે અને તે પણ જો આજે વરસાદ નહીં વરસે તો ત્યાં પણ પાણી જે છે તે ઓસરી જશે તે પ્રકારની સ્થિતિ છે। બીજી તરફ રાત્રે જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જે બેઠક યોજી હતી તેમાં તાત્કાલિક જે તમામ નુકસાન હોય કે અલગ અલગ જે પાણી ભરાવાની સ્થિતિ હોય તેને લઈને તાકીદે એક્શન લેવા માટે પણ જિલ્લા તંત્રને તેમના દ્વારા આદેશ આપવામાં આવે છે। પ્રતિભા, આભાર દર્શન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।